ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ આચર્યા બાદ મોતને લઈ બરોડા પ્રેસ્ટીજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી ઉપર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવી હતી। આ બાળકીનું સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું। પીડિતાને 23 ડિસેમ્બરના રોજ 2 કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા। ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી જિંદગીનો જંગ હારી ગઈ હતી। દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગર દ્વારા વરાછા બરોડા પ્રેસ્ટીજથી હીરાબાગ કાપોદ્રા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। થોડા દિવસ પહેલા ભરૂચના ઝઘડિયાની અંદર ઝઘડિયાની નિર્ભયા ઉપર એક નરાધમ દ્વારા દુષ્કૃત્ય કરી અને આ પીડિતાને સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને ગઈકાલે હોસ્પિટલની અંદર આ નિર્ભયા આ મોતની સામે જંગ હારી ગઈ। મારી આ ભાજપ સરકારને વિનંતી છે કે આવી ઘટનાઓ ક્યારે રોકાશે। આજે ગુજરાતની અંદર સતત નાની બાળાઓ સાથે દુષ્કર્મોની ઘટના બની રહી છે। નાની બાળાઓની હત્યા કરી નાખવામાં આવે છે। એ સમયે જ્યારે આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કરતા હોય, આ દેશના વડાપ્રધાન મહિલા સુરક્ષાની વાતો કરતા હોય, પણ એ મહિલા સુરક્ષાની વાતોની સામે આજે વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની એ છે કે છાશવારે આવી રીતની નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે। આવી નાના બાળાઓને હત્યા કરી નાખવામાં આવે છે અને આ ગુજરાતની બેશરમ સરકારને લાજવાને બદલે સતત ગાજતી રહે છે। અમારી વિનંતી છે કે આ ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પદને લાયક નથી, એમણે રાજીનામું આપી દેવું જોઈએ, કેમ કે ગુજરાતની અંદર સતત આ ઘટનાઓ બની રહી છે। આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવે છે કે આ ભરૂચની જે નિર્ભયા છે, જે મોતની સામે જંગ હારી ગઈ છે, એમને સાચા અર્થમાં ન્યાય આપવામાં આવે। આવા જે નરાધમો છે, જે બળાત્કારીઓ છે, એમને જાહેરની અંદર ફાંસીના માચડે ચડાવવામાં આવે। આવી ઘટનાઓ શા માટે ઘડી ઘડી બની રહી છે જ્યારે ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થાનું શાસન નથી? ગુજરાતની અંદર આવી રીતના બેફામ ગુંડાઓ, લફંગાઓ ફરતા રહે છે અને એને આ ગુજરાતની સરકાર પ્રોટેક્શન આપી રહી છે। એટલા માટે આવી ઘટનાઓ બને છે। આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે આ નિર્ભયાને ન્યાય અપાવવા માટે આ હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ અને એ બળાત્કારી છે એમને જાહેરની અંદર ફાંસીએ લટકાવવું જોઈએ।